Okay, hello again. Causes of thrombocytopenia, પ્લેટલેટ કાઉન્ટ શું કામે ઘટે? તો એનું ફર્સ્ટ કોઝ જોયું આપણે કે ઇમ્પેર્ડ પ્રોડક્શન. તો પ્લેટલેટનું પ્રોડક્શન શું કામે ઘટે? તો that could be because of many reasons, different reasons. First, there is maybe generalized bone marrow failure. બોન મેરો છે એ કામ ન કરે પ્રોપરલી, ફેલ જાય, અને તો એનો આઉટકમ શું આવશે કે પેશન્ટને પ્લેટલેટ કાઉન્ટ તો ઓછા હશે જ, સાથે સાથે આરબીસી અને ડબલ્યુબીસી પણ ઓછા જોવા મળશે. નેક્સ્ટ કોઝ ઓબ્વિયસલી કહેવાય જનરલાઇઝ છે, તો અહીંયા સિલેક્ટિવ કોઝ હોઈ શકે. તો સિલેક્ટિવ સપરેશન ઓફ પ્લેટલેટ પ્રોડક્શન. તો પ્લેટલેટ પ્રોડક્શન શું કામે ઓછું હોય? તો નથી થતું ભાઈ. એક જ વસ્તુ છે. પહેલાંમાં કેવું હતું કે ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિક એનિમિયા કે લ્યુકેમિયા જેવા કોઈ કોઝિસ હોય કે જેમાં બોન મેરો છે એનું કામ અટકી જાય છે, તો દરેક આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ ત્રણેયને એની માર પડે અને ત્રણેય સેલ્સ છે એ ઓછા હોય. અહીંયા શું છે? સિલેક્ટિવ સપરેશન ઓફ પ્લેટલેટ પ્રોડક્શન. તો પ્લેટલેટનું ખાલી પ્લેટલેટનું જ પ્રોડક્શન છે એ અટકી જાય છે. આરબીસી અને ડબલ્યુબીસી છે એ નોર્મલ પ્રમાણમાં બનતા હોય. નેક્સ્ટ કોઝ ઇઝ ડ્રગ્સ. ઘણી વખત અમુક એવી દવાઓ છે કે જે પેશન્ટ લેતું હોય, બધા પેશન્ટમાં ન થાય પણ અમુક પેશન્ટમાં થાય, અથવા અમુક દવાઓ એવી છે કે જે બધા પેશન્ટમાં થોડું ઘણું નુકસાન પહોંચાડી શકે. તો એ મેડિસિન કાંઈ લેવાથી હોય તો ઘણી વખત પેશન્ટ આલ્કોહોલિક હોય, દારૂ બહુ પીતો હોય, તો એનાથી એવું થઈ શકે કે પ્લેટલેટનું જે પ્રોડક્શન છે એ ન થાય અને એને લીધે થ્રોમ્બોસાઇટોપેનિયા આપણને જોવા મળે. બીજું કારણ છે કે એક્સિલરેટેડ ઓર ઇન્ક્રીઝ પ્લેટલેટ ડિસ્ક, એને લીધે થ્રોમ્બોસાઇટોપેનિયા જોવા મળે. તો પેશન્ટના પ્લેટલેટની અગેન્સ્ટમાં કંઈ એન્ટીબોડી ફોર્મ થયા છે, તો એ એક કોઝ હોઈ શકે. લાસ્ટ વન ઇઝ ધ ઇન્ક્રીઝ કન્ઝપ્શન. તો કન્ઝપ્શન મતલબ યુઝ થવું. તો વધારે જ્યારે યુઝ થઈ જાય. ફર્સ્ટ ઇઝ DIC, ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન. એમાં આખા બોડીમાં ઘણી બધી જગ્યાએ ક્લોટ ફોર્મ થઈ જાય. બહુ સિસ્ટમિક ડિસઓર્ડર છે, એ જ્યારે ડિટેલ્સમાં નેક્સ્ટ આપણે આવશે ત્યારે જોઈ લેશું. નેક્સ્ટ ઇઝ થ્રોમ્બોટિક, દેટ મીન્સ ક્યાંક થ્રોમ્બસ ફોર્મ થયું છે. નેક્સ્ટ વર્ડ ઇઝ થ્રોમ્બોસાઇટોપેનિક. તો થ્રોમ્બોટિક, તો થ્રોમ્બસ ફોર્મ થયું છે, એનો આઉટકમ શું આવે છે? થ્રોમ્બોસાઇટોપેનિક. તો પ્લેટલેટ કાઉન્ટ ઓછા થાય છે અને એને લીધે પેશન્ટમાં પરપુરા જોવા મળે છે. સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેનમાં બ્લીડિંગ થયેલા પેચીસ જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ જાયન્ટ હિમેન્જિયોમા. કોઈ જગ્યાએ બ્લીડિંગ થયું અંદર ઇન્ટરનલી અને એ લમ્પ ફોર્મ થઈ ગયો, લાર્જ લમ્પ ફોર્મ થઈ ગયો બ્લડનો, એટલે હિમેન્જિયોમા થઈ ગયો. એક બ્લડનું ટ્યુમર થયું, બ્લીડિંગ સ્ટોપ ન થયું, લાંબો ટાઈમ સુધી ચાલુ રહ્યું અને એક થઈ ગયો, તો એમાં પ્લેટલેટ તો કન્ઝ્યુમ થવાના જ છે, કારણ કે બ્લીડિંગ સ્ટોપ થવા માટે પ્લેટલેટ એમાં ઇન્ક્લુડ થતા રહે. તો જાજા બધા પ્લેટલેટ એમાં કન્ઝ્યુમ થઈ ગયા, યુઝ થઈ ગયા, તો એને લીધે પછી શું થશે? સિસ્ટમમાં થ્રોમ્બોસાઇટોપેનિયા જોવા મળશે, કારણ કે હવે પ્લેટલેટ વધ્યા નહીં, કારણ કે આ DIC, થ્રોમ્બોટિક, થ્રોમ્બોસાઇટોપેનિક પરપુરા, એને TTP પણ કહેવાય, અથવા એક જાયન્ટ હિમેન્જિયોમા. એ ત્રણેયમાં વધારે પડતા પ્લેટલેટ યુઝ થઈ ગયા ક્લોટ ફોર્મેશનની પ્રોસેસ કરવા માટે. પ્લેટલેટ અવેલેબલ નથી, ઓછા થઈ ગયા એટલા માટે. સો જે થ્રોમ્બોસાઇટોપેનિયા છે એમાં જે ઇમ્પોર્ટન્ટ કોઝિસ છે અથવા ઇમ્પોર્ટન્ટ ટાઈપના થ્રોમ્બોસાઇટોપેનિયા છે એ ઘણી વખત શોર્ટ નોટમાં પૂછાતા હોય છે, તો એ જોઈ લઈએ. ફર્સ્ટ ઇઝ ડ્રગ ઇન્ડ્યુસ થ્રોમ્બોસાઇટોપેનિયા. તો આગળ જેમ વાત કરી કે પેશન્ટ કોઈ જાતની મેડિસિન લેતો હોય તો એને લીધે એને થ્રોમ્બોસાઇટોપેનિયા થઈ શકે. અહીંયા ઘણા બધા મિકેનિઝમ, ડિફરન્ટ મિકેનિઝમ છે કે દવા છે એ મેડિસિન છે, ડ્રગ છે એ અલગ અલગ ફોર્મમાં થ્રોમ્બોસાઇટોપેનિયા કોઝ કરે. તો કેવી રીતે કરી શકે? તો મેની ડ્રગ્સ ડિપ્રેસીસ મેગાકેરિયોસાઇટ પ્રોડક્શન. મેગાકેરિયોસાઇટનું પ્રોડક્શન છે એ ડિપ્રેસ કરે, ધીમું પાડી દે. તો વોટ ઇઝ મેગાકેરિયોસાઇટ? તો મેગાકેરિયોસાઇટ એવા સેલ છે કે જેમાંથી પ્લેટલેટ બને છે. તો મેગાકેરિયોસાઇટનું પ્રોડક્શન જ સપ્રેસ થઈ ગયું હોય તો પ્લેટલેટ પણ કોમ્પ્રોમાઇઝ થશે અને પ્લેટલેટ નહીં બને, એન્ડ that causes thrombocytopenia. Next is drug અને એન્ટીબોડી, એ બેનું કોમ્પ્લેક્સ થાય. ડ્રગ એન્ટીબોડી કોમ્પ્લેક્સ, ઇટ હાર્મ્સ ધ ઇનોસન્ટ પ્લેટલેટ્સ.
કે સર્ક્યુલેશનમાં કોઈ મેડિસિન માની લો કે કોઈ પેશન્ટ લે છે તો એની અગેન્સ્ટમાં કંઈ એન્ટીબોડી ફોર્મ થયા છે, તો હવે એ ડ્રગ અને એન્ટીબોડીનું જે કોમ્પ્લેક્સ છે અથવા એનું જે રિએક્શન થતું હોય એનું આઉટકમ શું આવે કે એ બધું થવાનું ક્યાં છે, તો બ્લડ વેસલ્સની અંદર. અને બ્લડ વેસલ્સની અંદર પ્લેટલેટ્સ એ હોવાના છે. સેમ વસ્તુ આરબીસી સાથે થતું, જે આપણે હિમોલાઇટિક ડિસઓર્ડર ભણ્યા ત્યારે જોયું હતું કે ઇનોસન્ટ બાયસ્ટેન્ડર આપણે એમ કહેતા હતા કે બે આખલા બાંધતા હોય અને ઝાડવાનો સોથ નીકળી જતો, જેના બાંધતા હોય ને આપણે ખાલી ઊભા જોતા હોય તો એકાદ બે આપણને લાગી જાય. તો સેમ વે પ્લેટલેટ સાથે પણ થાય છે કે ડ્રગ એન્ટીબોડી કોમ્પ્લેક્સીસનું interaction say it causes the harm to the innocent platelets which has nothing to do with the reaction, but they were just passing from the nearby and got into the fight and they are killed. And there are some drugs like quinine જે અત્યારે યુઝ થાય જ છે, મેલેરિયા માટેની બહુ પ્રાઇમ ડ્રગ છે ક્વિનાઇન. નેક્સ્ટ ઇઝ ક્વિનિડીન અથવા ઘણા કિમોથેરાપી એજન્ટ્સ, ડિજિટોક્સિન હાર્ટ માટેની બહુ સારી મેડિસિન છે. નેક્સ્ટ ઇઝ થાયાઝાઇડ ડાયુરેટિક્સ, ઘણા લોકોને સોજા ચડતા હોય, કિડની પ્રોપર કામ ન કરતી હોય તો એના માટે ડાયુરેટિક્સ મેડિસિન લેવામાં આવે કે જેનાથી પેશાબનો પ્રવાહ વધારે થાય, વધારે યુરિન આઉટપુટ આવે, તો એવી કોઈ મેડિસિન લેવાતી હોય. અથવા ઘણી વખત પેશન્ટ ઇથેનોલ, દેટ ઇઝ કેમિકલ નેમ ઓફ ધ આલ્કોહોલ, જે દારૂ છે એનું સાયન્ટિફિક નેમ ઇઝ ઇથેનોલ, તો એ બધું વધારે જો લેવાતું હોય તો આ બધી ડ્રગ્સ ક્વિનાઇન, ક્વિનિડીન, ડિજિટોક્સિન, ડાયુરેટિક્સ ડ્રગ્સ, તો આ બધી વસ્તુ લેવાતી હોય તો એનાથી થ્રોમ્બોસાઇટોપેનિયા પ્રોડ્યુસ થઈ શકે. તો આ બધાને લીધે થાય શું, તો પેશન્ટ હેઝ ધ એક્ટિવ બ્લીડિંગ એન્ડ ધ કાઉન્ટ પ્લેટલેટ કાઉન્ટ જે 1.5 થી 4.5 લાખ સુધી હોવું જોઈએ એ 10,000થી નીચે થઈ જાય. કાઉન્ટ પ્લેટલેટ કાઉન્ટ ખૂબ નીચો આવી જાય અને એને લીધે એક્યુટ પરપુરા થાય, નાના નાના સ્પોટમાં પેચીસ જોવા મળે પરપુરાના. તો એની ટ્રીટમેન્ટ શું કરી શકાય, તો પેશન્ટને આમાંથી બચાવી કેવી રીતે શકાય, તો ફર્સ્ટ આપણને જ્યારે ખબર છે કે ઇટ ઇઝ ડ્રગ ઇન્ડ્યુસ થ્રોમ્બોસાઇટોપેનિયા, દેટ મીન્સ પેશન્ટ એવી ડ્રગ લે છે અને એ ડ્રગની અસર આવે છે અને એને લીધે થ્રોમ્બોસાઇટોપેનિયા છે. તો ફર્સ્ટ શું કરવાનું, તો પેશન્ટને કહેવાનું કે ભાઈ આ ડ્રગથી તને તકલીફ થાય છે એટલે આ બંધ કરી દેવાની, અને ફ્યુચર રેફરન્સમાં ધ્યાન રાખવાનું કે ભાઈ આ મેડિસિન નહીં લેવાની. ઘણા ડૉક્ટર લિસ્ટ હોય એની પાસે પેશન્ટ, હું પ્રેક્ટિસમાં ઘણી વખત જોઉં કે પેશન્ટ આવીને એમ કે આપણે એને એક્ઝામિન કરી અને પછી દવા આપવાની હોય તો એ આખું લિસ્ટ આપે કે ભાઈ મને આટલી દવા છે એ માફક નથી આવતી, આટલી દવામાંથી ન આપે. પેશન્ટને ખબર છે કે ભાઈ અવેર છે પેશન્ટ, અત્યારે આ બધા ટેકનોલોજીનો જમાનો છે, પેશન્ટને અવેર છે, ફોનમાં સ્ટોર કરી રાખે અથવા ઘણી વખત ડાયરીમાં લખી રાખે કે ભાઈ આટલી દવા આપણને માફક નથી આવતી તો આ નહીં લેવાની. ફરીથી હેરાન થવું એના કરતાં આ બધી વસ્તુ કરી શકાય. અને ખાલી આ જ કરવાનું, આપણી મેડિસિન સ્ટોપ કરાવી દેશું તો બાકી તો હિલિંગ છે એ સ્પોન્ટેનિયસલી થઈ જશે, પેશન્ટ એની જાતે જ રિકવર થઈ જશે. નેક્સ્ટ ઇઝ આઈટીપી, ઇડિયોપેથિક થ્રોમ્બોસાઇટોપેનિક પરપુરા. ઇડિયોપેથિક, કોઈ પણ જગ્યાએ આપણે પેથોલોજીમાં ઇડિયોપેથિક ટર્મ આવે તો દેટ મીન્સ એનું કોઝ ખબર નથી, બરાબર, અથવા આનું બીજું નામ છે ઇમ્યુનોલોજિક થ્રોમ્બોસાઇટોપેનિક પરપુરા, અને શોર્ટમાં આઈટીપી કહેવામાં આવે છે. તો એમાં પેશન્ટને થાય શું, તો દેર ઇઝ ઇમ્યુનોલોજિકલ ડિસ્ટ્રક્શન ઓફ પ્લેટલેટ્સ એન્ડ there is a normal or increased megakaryocytes in the bone marrow. તો એક તો ઇમ્યુનોલોજિકલ કોઝિસ છે એના લીધે પ્લેટલેટનું ડિસ્ટ્રક્શન થાય છે, પણ એક સારી વસ્તુ છે કે મેગાકેરિયોસાઇટ છે એનું કંઈ નથી થતું, અથવા એ નોર્મલ રહેશે, અથવા ઘણી વખત આ ડિસ્ટ્રક્શન થયું હોય તો એના રિસ્પોન્સમાં એ વધારે જોવા મળે. એમાં બે વેરિએશન જોવા મળશે. ફર્સ્ટ ઇઝ એક્યુટ આઈટીપી, એક્યુટ ફોર્મમાં એના મેનિફેસ્ટેશન હોય, શોર્ટ ડ્યુરેશનનું હોય, અને નેક્સ્ટ ઇઝ ક્રોનિક આઈટીપી. બેને થોડા ડિટેલ્સમાં જોઈએ તો એક્યુટ આઈટીપી સેલ્ફ લિમિટિંગ ડિસઓર્ડર છે, મોસ્ટલી સીન ઇન ધ ચિલ્ડ્રન, બાળકોમાં જોવા મળે, અને આગળ જ કીધું કે સેલ્ફ લિમિટિંગ ડિસઓર્ડર છે, ધેટ મીન્સ પેશન્ટ એની જાતે જ રિકવર થઈ જાય, કંઈ કરવાની જરૂર ન પડે. પણ આ થાય શું કામે, તો યુઝ્યુઅલી વેન ચિલ્ડ્રન્સ આર રિકવરિંગ ફ્રોમ એની વાયરલ ઇલનેસ ઓર અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, એના પછી આ જોવા મળે છે. ઘણી વખત વાયરલ હિપેટાઇટિસ હોય, સાઇટોમેગાલો વાયરસ છે એનું ઇન્ફેક્શન હોય, અથવા ઇન્ફેક્શિયસ મોનોન્યુક્લિયોસિસ છે, બધા વાયરલ ડિસઓર્ડર છે કે એવા કંઈ થયા હોય તો એના
એમાંથી જ્યારે પેશન્ટ રિકવર થતું હોય તો ત્યારે એને આઈટીપીનો એટેક આવી શકે. તો એનું પ્રેઝન્ટેશન શું જોવા મળે? સડન ઓનસેટ વિથ સિવિયર થ્રોમ્બોસાઇટોપેનિયા બટ રિકવરી અકર્સ વિધિન ફ્યુ વીક્સ ટુ 6 months. અચાનક જોવા મળે પણ સિવિયર ફોર્મમાં થ્રોમ્બોસાઇટોપેનિયા થાય. અને થ્રોમ્બોસાઇટોપેનિયા ખૂબ વધારે થઈ ગયું હોય તો બ્લીડિંગના ફોર્મમાં આપણને પરપુરાના ફોર્મમાં એના મેનિફેસ્ટેશન જોવા મળશે. નેક્સ્ટ, there are immune complexes containing viral antigens and antibodies. જેમ ડ્રગ ઇન્ડ્યુસ થ્રોમ્બોસાઇટોપેનિયામાં આપણે જોયું કે ડ્રગ અને એન્ટીબોડીના કોમ્પ્લેક્સ છે એ પ્લેટલેટ્સને હાર્મ પહોંચાડે છે. અહીંયા સિમિલર વસ્તુ થાય છે કે વાયરસ અને એન્ટીબોડી એનું જે રિએક્શન થતું હોય એ પ્લેટલેટને હાર્મ પહોંચાડે અને એને લીધે થ્રોમ્બોસાઇટોપેનિયા જોવા મળે. નેક્સ્ટ ઇઝ ક્રોનિક આઈટીપી. તો યુઝ્યુઅલી ઇટ અકર્સ ઇન ધ એડલ્ટ્સ અને સ્પેશિયલી વિમેન ઓફ ચાઇલ્ડ બેરિંગ વધારે જોવા મળે છે. દેર ઇઝ અ ગ્રેજ્યુઅલ ઓનસેટ લાઇક એની ક્રોનિક ડિઝીઝ કે ગ્રેજ્યુઅલ ઓનસેટ થાય અને વર્ષો સુધી પેશન્ટને ચાલુ રહે. ઇટ ઇઝ ઇડિયોપેથિક ડિઝીઝ. આગળ કીધું કે ભાઈ એનું કોઝ નથી ખબર તો થાય છે કેવી રીતના? દેર ઇઝ અ એન્ટી પ્લેટલેટ ઓટો એન્ટીબોડીઝ. તો પ્લેટલેટ્સની અગેન્સ્ટમાં એન્ટીબોડીઝ ફોર્મ થાય એન્ડ પછી એનું પ્લેટલેટનું અગેન્સ્ટમાં એન્ટીબોડી ફોર્મ થઈ ગયા તો એનું ડિસ્ટ્રક્શન થઈ જશે. તો ડિસ્ટ્રક્શન ક્યાં થાય? સ્પ્લીન ઓર ફેગોસાઇટોઝ ઇન ધ આરઈ સિસ્ટમ સેલ. તો કોઝ છે એ ઇમ્યુનોલોજિકલ છે કે પણ ઇમ્યુનોલોજિકલ કોઝમાં એન્ટીબોડી શું કામે ફોર્મ થયા એ ખબર નથી, એનું કોઝ ખબર નથી, એટલા માટે એને ઇડિયોપેથિક પણ કહેવામાં આવે અને ઇમ્યુનોલોજિકલ થ્રોમ્બોસાઇટોપેનિક પરપુરા પણ કહેવામાં આવે. તો પેશન્ટને શું જોવા મળે? પિટાચિયલ હેમરેજ, ઇઝી બ્રુઇઝિંગ, મ્યુકોઝલ બ્લીડિંગ, મેનોરેજિયા, મેટ્રોરેજિયા જેવા ફોર્મમાં જોવા મળે. કોઈ પણ મ્યુકોઝામાંથી બ્લીડિંગ થતું પેશન્ટને જોવા મળી શકે. ફ્રોમ ધ નોઝ, ગમ્સ, જીઆઈટી કંઈ પણથી બ્લીડિંગ થઈ શકે પેશન્ટને. તો એમાં લેબ ઇન્વેસ્ટિગેશન કરવામાં આપણને શું ખબર પડે કે પ્લેટલેટ કાઉન્ટ છે એ ખૂબ ઓછા થઈ ગયા છે. અરાઉન્ડ 10,000 સુધીના પ્લેટલેટ કાઉન્ટ પણ આપણને જોવા મળી શકે. જે સર્ક્યુલેશનમાં પ્લેટલેટ્સ છે જે સર્વાઈવ થયેલા છે એની લાઈફસ્પાન એ બહુ શોર્ટ થયેલી આપણને જોઈ શકાય. અને સર્ક્યુલેશનમાં એન્ટી પ્લેટલેટ એન્ટીબોડી પણ આપણે જોઈ શકીએ. તો એની ટ્રીટમેન્ટ શું કરવાની? તો એક્યુટ સેલ્ફ લિમિટિંગ ડિસઓર્ડર છે એની જાતે જ રિકવર થઈ જાય તો એમાં કંઈ કરવાની મેઇન જરૂર નથી. બટ ટ્રીટમેન્ટ ઇઝ ડાયરેક્ટેડ ટુવર્ડ રિડ્યુસિંગ ધ લેવલ એન્ડ સોર્સ ઓફ ઓટો એન્ટીબોડીઝ. જેમાંથી ઓટો એન્ટીબોડી ફોર્મ થતા હોય એ બધી વસ્તુને રિડ્યુસ કરવાની અને પ્લેટલેટનો ડિસ્ટ્રક્શનનો રેટ છે એને લો કરવાની ટ્રાય કરી શકાય. અથવા બહુ જરૂર પડે તો પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન એ કહી શકાય વેન ધેર ઇઝ અ પેશન્ટ ઇઝ સફરિંગ ફ્રોમ ધ સિવિયર હેમરેજ. ઓકે, નેક્સ્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.